सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। ज्ञानप्रदम, ज्ञानप्रदम नहीं ज्ञानप्रदम, बे पा बोलवाना। ज्ञानप्रदम गुरु नत्वा ज्ञानप्रदम गुरु એવું સંસ્કૃતના ઉચ્ચારણનો નિયમ છે કે જ્યારે જોડાક્ષર આવે તો જોડાક્ષરને પહેલો સ્વર છે ત્યાં આગળ ભાર દેવામાં આવે, એટલે પ્ર જોડાક્ષર છે એટલે આગળ આની આગળ નાનો પકાર ઉમેરવાનો, એટલે જ્ઞાનપ્રદમ ને જ્ઞાનપ્રદમ ગુરુ। સાધન ચતુષ્ટય સંપન્નાધિકારિણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ। તો અહીંયા ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે વક્ષ્યામઃ, અમે કહીશું। તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ, તત્વના વિવેકનો પ્રકાર છે એમ કહીશું। કેવી રીતે તત્વનો વિવેક કરવો? તત્વનો અતત્વથી, સત્યનો મિથ્યાથી, નિત્યનો અનિત્યથી, ટૂંકમાં આત્મા છે અનાત્માથી કેમ વિવેક કરવો, કેમ જુદા પાડવા। આ કે દાળ અને ચોખાને જુદા પાડવા જેવું નથી, જોકે, કારણ કે એવા કે આ ભૌતિક વસ્તુ નથી કે આપણે જુદા પાડીએ। સાથે સાથે એ દાળ ચોખાને ભેગા થઈ પણ નથી ગયા, ખરેખર તો આપણી બુદ્ધિએ એને ભેગા કરી દીધેલા છે। વાસ્તવમાં જે બે તદ્દન અલગ વસ્તુઓ છે, અલગ એટલે આત્મા સર્વ રીતે અનાત્માથી અલગ છે। એવું છે કે અનાત્મા આત્માથી અલગ નથી, પણ આત્મા અનાત્માથી અલગ છે। જેવી રીતે કોઈ રંગમંચ પર અભિનેતા અભિનય કરી રહ્યો હોય અને કોઈ અભિનેતા ભિખારીનો વેશ ભજવી રહ્યો હોય તો અભિનેતા ભિખારી કરતા અલગ છે, સ્વતંત્ર છે, કારણ કે ભિખારી પણ ન હોય તો પણ અભિનેતા તો છે જ, પરંતુ ભિખારી અભિનેતા કરતા સ્વતંત્ર નથી। અભિનેતા ન હોય તો ભિખારી ન હોઈ શકે। તો ભિખારી શું છે? મિથ્યા છે, અભિનેતા કેવો છે? સત્ય છે। આમ જેવી રીતે ભિખારીની અંદર બે અંશ રહેલા છે, અભિનેતા અને એનો વેશ। તો ભિખારીપણું માત્ર વેશમાં જ છે, એ વેશનું ભિખારીપણું અભિનેતાને કોઈ તો સ્પર્શતું નથી,
પરંતુ આપણને આવું જ્ઞાન ન હોય કે આ તો કોઈ અભિનેતા વેશ પહેરીને આવ્યો છે, એવું જ્ઞાન ન હોય તો આપણે એને ભિખારી જ માની લઈએ અને ભિખારી રૂપે વ્યવહાર કરીએ. અને તો જે વ્યવહાર હોય એ અયોગ્ય વ્યવહાર હોય, કારણ કે ખરેખર તો એ અભિનેતા છે, ખરેખર એ કરોડપતિ છે, એ કઈ ભીખના લાયક નથી, માત્ર એ પ્રકારનો અભિનય કરી રહ્યો છે. અને તેથી એની સાથે યોગ્ય વ્યવહાર કરવા માટે એને ઓળખવાની કેવી જરૂર છે? ઓળખવો કેવી રીતે? એવું નથી કે આપણે એને વેશ જુદો કરી શકાય, એવું થાય તો જુદી વાત, છતાં પણ ખરેખર તો આપણી બુદ્ધિમાં વિવેક થઈ શકે કે ભિખારી છે પરંતુ માત્ર વેશમાં જ છે, અને વેશ પહેરનાર અભિનેતા સ્વતંત્ર છે. આ વેશના ગુણ કે દોષ કોઈ રીતે વેશ પહેરનારને સ્પર્શતા નથી. એટલે ભિખારી પણ કોઈ રીતે અભિનેતાને સ્પર્શે નહીં. એ જ અભિનેતા રાજાનો વેશ હતો, રાજાનું રાજા પણ સ્પર્શે નહીં. એવું જ કંઈક છે. આત્માએ અનાત્માનો વેશ પહેરેલો છે, આ પુરુષે પ્રકૃતિનો વેશ પહેરેલો છે. આપણો આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત શું છે? પ્રકૃતિ છે. એટલે કે પ્રકૃતિનું સર્જન છે. સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોનું સર્જન કહો કે પછી પંચમા ભૂતનું સર્જન કહો, જે આપણે પછી સમજાવવામાં આવશે. તો આ આપણો વેશ છે. ભગવાને એક વેશ લીધેલો છે અને અભિનય કરી રહ્યો છે. એટલે ઉપનિષદમાં વર્ણન આવ્યું કે ભગવાને પહેલા અનેક બધા વેશ તૈયાર કર્યા. 4 પગવાળા વેશ થયા, એને બધા જુદા જુદા જાણે કે માળાઓ તૈયાર કર્યા, ઘર તૈયાર કર્યા, 4 પગવાળું, 2 પગવાળું વગેરે વગેરે. પક્ષી ભૂતવા, પક્ષી બનીને એમણે પક્ષી જેવી રીતે પોતાના માળામાં પ્રવેશ કરે તેમ ભગવાને આ બધા વેશની પહેલા રચના કરી, પછી એને પ્રવેશ કર્યો. તેથી આ બધા વેશ દ્વારા કે વેશમાં જે વ્યવહાર કરી રહ્યો છે એ તો ભગવાન છે. પરંતુ આ વેશને વેશ પહેરનાર જોડે જોડી લેવાને કારણે જેવી રીતે પેલાનું ભિખારીપણું તો માત્ર વેશમાં જ છે. અભિનેતા તો ભિખારીનો વેશ કરતો હોય ત્યારે પણ ધનવાન જ છે. તેવી રીતે અહીંયા આગળ જે આ પુરુષપણું, સ્ત્રીપણું, સુખીપણું, દુઃખીપણું, ટૂંકમાં જે રીતે આપણે આપણી જાતને ઓળખીએ છીએ એ તો પેલા વેશના ધર્મથી આપણી જાતને ઓળખીએ. જેમ પેલાને ભિખારી માનવો, રાજા માનવો, પ્રધાન માનવો, એ માનવું શું છે? એના વેશના ધર્મથી છે. કારણ કે આપણે ખબર જ નથી કે વેશ પહેરનાર તો વેશ કરતા અલગ છે. આપણે વેશને સત્ય માની લઈએ છીએ. અંતે રીતે આપણા જીવનની અંદર પણ આ વેશ, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો વેશ છે, એને આપણે સત્ય માની લઈએ છીએ. અંતેથી હું આ દેહ જ છું, હું તો આ ઇન્દ્રિયનો સંઘાત છું, હું તો મન છું, બુદ્ધિ છું, દેહના ધર્મો મારા ધર્મો છે. જન્મ થાય દેહનો હું જાહેર કરું મારો જન્મ થયો. આ વૃદ્ધિ પામી રહ્યો છે દેહ, હું શું કહું છું? હું વૃદ્ધિ પામી રહ્યો છું. વૃદ્ધ બને દેહ, હું વૃદ્ધ બની ગયો. આવું સ્વભાવથી જ થાય છે. આપણે જન્મ્યા ત્યારથી આવા પ્રકારના સંસ્કાર લઈને જ જન્મ્યા છે. એ કોઈ કહેવાની જરૂર નથી. તે જન્મ્યા ત્યારથી જ દેહમાં અહમ બુદ્ધિ લઈને જન્મ્યા છે. દેહને અહમ માનવો અને પોતાને દેહ જેવડો માનવો, એમ કરીને દેહની બધી અલ્પતા છે એને પોતાની અલ્પતા માનવી, એને કારણે પોતાને જન્મ મૃત્યુને અધીન માનવો, એને કારણે દુઃખથી પીડાવવું. એટલે આ કારણ વગર દુઃખી થઈ રહ્યો છે. માણસ છે ને કારણ વગર દુઃખી થઈ રહ્યો છે. જેવી રીતે પેલો અભિનેતા ભૂલી જાય કે હું અભિનેતા છું અને પોતાને ભિખારી માનીને કોઈ કારણ છે પેલા ગ્રીન રૂમમાં બરોબર ડ્રેસિંગ કર્યા પછી બહાર નીકળતો એક તો મોટો અરીસો હોય, પોતાને જુએ સ્ટેજ પર આવતા પહેલા, અને જુએ ને કોણ દેખાય? ભિખારી દેખાય છે. બસ હું ભિખારી, કદાચ એવું કંઈક એના મગજમાં ભૂસું ભરાઈ જાય. અને તો પછી તો એ બિચારો ભિખારીપણાની બધા પ્રકારની અલ્પતાથી, દીનતાથી પીડાય.
ભિખારી એટલે બિચારો કેવો દિનહીન છે ને. કોઈ એને રોટલીનો ટુકડો આપે, કોઈને 4 આના આપે, રૂપિયા આપે, એના પર આધારિત છે. પરતંત્ર છે, આધારિત છે, અત્યંત દુઃખી છે, પરાધીન છે. આમ ભિખારીનું જીવન કેવું હોય? તેથી પેલો અત્યંત ધનવાન અભિનેતા પોતાના પર ભિખારીપણો આરોપ કર્યો. વેદાંતની ભાષામાં કહીએ તો એમ કહે હું ભિખારી છું. એ પ્રકારના ખ્યાલને કારણે પીડાય છે કે હું અત્યંત દરિદ્ર છું, મારી પાસે કશું જ નથી. આ વસ્તુઓ પીડનારી છે. ખરેખર તો ધનવાન માણસે આવા ખ્યાલથી પીડાવાની જરૂર નથી. કઈ દરિદ્ર નથી. 1000 રાજમહેલ ધરાવે, બધું મગજમાં જતો રહ્યું છે અત્યારે. એને એમ કઈ ઝૂંપડી જ મારી છે. હું તો ખાલી આ ડબલું જ મારી સંપત્તિ છે, બીજું કઈ મારી પાસે છે જ નહીં. અને હું તો માત્ર બધાની દયા પર આધારિત છું. આવી અત્યારે પોતાને માણસ માને ત્યારે અત્યંત દુઃખી થઈ જાય. એટલે કારણ વગરનું આ દુઃખ અનુભવી રહ્યો છે. કોણ? આ અભિનેતા જે પોતાને ભિખારી માને છે. આ ભિખારી પણ શું છે? માન્યતા છે, કોઈ હકીકત નથી. ખરેખરો ભિખારી હોય અને બિચારો પીડાતો હોય તો સમજી શકાય એવું છે. પરંતુ એનું ભિખારી પણ દૂર પણ થઈ જાય. આ તો માત્ર ભ્રમ છે ભિખારીનો. તેથી એને ખરેખર આ દીનતાથી, દરિદ્રતાથી પીડાનું કારણ નથી. તેવી રીતે જે પોતાને સુખી દુઃખી જીવ માને છે, દીનહીન વ્યક્તિ માને છે, એ વાસ્તવમાં બ્રહ્મ જ, પરમાત્મા છે. એને દુઃખીતાનું કારણ નથી. આપણે કોઈ રીતે દુઃખી થવાનું કોઈ કારણ જ નથી. આ તો ડગલાને પગલે દુઃખ થતા આવે છે. આપણે મને પેલું આમ કહી ગયો, પેલું આમ કરી ગયો, આમ લઈ ગયો, પેલું આપી ગયો, આમ ના લીધું, આમ ના આપ્યું, બોલ્યો ના બોલ્યો, જોને મને ખાવાનું ના મળ્યું, હું ગયો ત્યારે ખલાસ થઈ ગયું, આ વધી પડ્યું, ઘટી પડ્યું, મને બેસવા ના મળ્યું, મને ડગલે ને પગલે દુઃખ જ દુઃખ. અને કેવો હોલ જો ને, આખો દર ચડ કરવું પડે ને, આ પગમાં આવી થાય છે ને પેલું થાય છે ને. દુઃખ માટેના હજારો કારણો છે. જો દુઃખ લગાડવું હોય તો ભગવાને પૂરેપૂરો ઉભે કરેલા જ છે દુઃખ માટેના. દુઃખ માટે, શોક માટે સેંકડો હજારો કારણો છે. એટલે જ્યાં સુધી માણસ પોતાને આ દીનહીન કે જીવ માને, કોઈ દિવસ દુઃખથી મુક્ત થઈ જ ના શકે. એક ક્ષણ પણ ના થઈ શકે. મનુષ્ય જ્યાં સુધી પોતાને અલ્પ માને ત્યાં સુધી ક્ષણ ભર પણ દુઃખ મુક્ત ના થાય. આપણે જયારે ક્યારેક ખુશ થઈ જઈએ છીએ, એ ક્યારે? ખાલી પેલો ખ્યાલ ભૂલાઈ જાય ત્યારે. આમ હંમેશા આપણે આ દુઃખને ભૂલવા માટે આપણો ખ્યાલ ભૂલવાનો પ્રયત્ન કરીએ અને આપણે આપણી જાતને જાતની પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખીએ. કંઈક એવું બને જે આપણે ગમતું હોય ત્યારે ક્ષણભર નશામાં આવી જઈએ. નશામાં આવી જાય ને એટલે વાસ્તવિકતા ભૂલાઈ જાય. બીજું કઈ નથી. આપણે શું કરીએ? નશો કરીએ છીએ. જાતનો નશો. ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, ખાવું પીવું, આ તે બધી વસ્તુઓ જે સુખ આપનારી છે, કેવું છે? માત્ર નશો જ છે. નશો ઉતરી ગયો હતા એનાથી વધારે ખરાબ. નશાનો એવો ધર્મ સ્વભાવ છે કે એક નશો ઉતરે ને, ચડે ત્યારે કે જુદી દુનિયામાં હોય, આગલી રાત્રે જુદી દુનિયામાં હોય, સવાર પડે ત્યારે જે એની હાલત થાય. અને તેથી આ વસ્તુઓ જે સુખ મળે અનેક પ્રકારનું દુઃખ એને ભોગવવું પડે. તો માણસ શું કરે છે? નશો કરે. પેલો નશો કરનારા આપણે ભેગા છે અને બધા લોકો આપણે તિરસ્કારીએ, એની નિંદા કરીએ, ટીકા કરીએ. આ બધા નશો કરનારા જ છે. એટલા જ માટે બ્રહ્મજ્ઞાની લોકો આપણી પણ એવી ટીકા કરે જે આપણે પેલા કરીએ છીએ. પેલો બેચો દારૂનો નશો કરે છે, આપણા વિષયોના દારૂનો નશો કરીએ છીએ. કેમ નશો કરવા મળે છે? એ બિચારો પોતાના મન છે ને, એ નશો કર્યા વગર ચાલે એમ જ નથી. એના મગજમાં એવું તો જાતનું ચાલે છે ને કે એને શું કરવું સમજ નથી પડતી. અંતેથી કેમ પોતાના મગજને કેવી રીતે બંધ કરી દો, વિચાર કરતો બંધ કરી દો, જેથી એનો સામનો ના કરવો પડે. આપણે પણ એવો કકળાટ મગજમાં ચાલ્યા જ કરે કે એને કેવી રીતે આ મગજને બંધ કરવું. પેલું બાળક રડતું હોય તો કેવી રીતે આપણે એનું ધ્યાન બીજે દોરીએ. આમ પેલું રડતું હોય બિચારો, જો પેલો મોર આવ્યો એમ કે ધ્યાન દોરીએ, એનું પેલું ભૂલી જાય.
જરા મોરનું તો આકર્ષણ ગયું એકાદ બે પછી બે શરૂ કરવાનું પેલી કોયલ આવે એમ કરી કરીને જેવી રીતે એવું જ આપણું જ છે બધું અંદર રડવાનું ચાલુ જ છે પણ મોર આવ્યો બીજું એમ કરતા કરતા આપણે આપણી જાતને કોઈ ને કોઈ રીતે આ કશાકમાં વ્યસ્ત રાખીએ છીએ આવું જીવન છે આ બધું આવું દુઃખ માટે કારણ હોત તો કોઈ એના વેદાંતે કશું ના કરી શકે તો એનો ઉપાય જુદો બતાવો તત્વ વિવેક પ્રકાર વક્ષ્યામઃ આ દુઃખથી મુક્ત થવાનો ઉપાય કહો છે તત્વ વિવેક છે એનો પ્રકાર અમુક રીતે કહીએ એ પ્રકારે થાય પછી એનો પ્રકાર છે ગમે તેમ ના થાય તો કઈ રીતે આ ભિખારીએ કેવી રીતે તેનો વિવેક કરવો શેનો વિવેક કરવાનો છે આ વેશ જુદો છે અને હું જુદો છું હું વેશ કરતા જુદો છું વેશથી સ્વતંત્ર છું આ વેશ છે ત્યારે પણ હું તો ધનવાન જ છું આ વિવેક કારણ કે એના મનની અંદર અવિવેક થઈ ગયો છે એટલે કે અભિનેતા અને વેશ બંનેને ભેગા કરી દેવામાં આવે છે સત્યાનૃતે મિથુની કૃત્ય આ સત્ય ને મિથ્યા બનું મિથુન થઈ ગયું એટલે કે બંનેને ભેગા કરી દેવામાં આવ્યા એ બંને જુદા પાડવાના પણ ભેગા ક્યાં થયા છે બુદ્ધિમાં જ થયા છે તો ખરેખર તો પેલો વેશ અને સ્પર્શતો જ નથી એટલે ખરેખર એક થઈ ગયા નથી ક્યાં એક થયા છે બુદ્ધિમાં જુદા ક્યાં પાડવાના બુદ્ધિમાં જુદા પાડવાના એને પણ આપણે ભિખારીના લક્ષણ જાણવા જોઈએ અને અભિનેતાના લક્ષણ જાણવા જોઈએ તો જુદા પડે અભિનેતાની ઓળખ આપણી પાસે હોવી જોઈએ કે અભિનેતા ભલે ભિખારી જેવો દેખાય તો પણ એના લક્ષણ અમુક તો રહેવાના જ છે એની આંખોથી જો આપણે ઓળખી શકીએ ને તો પછી ભલે ને ગમે તે વેશ પહેરીને આવે તો આપણે ઓળખી જ પાડીએ એનો નાકનો આકાર હોય હોઠનો આકાર અમુક વસ્તુ ભલો ગમે તો વેશ પહેર અમુક વસ્તુ તો દેખાવાની છે આંખથી જોવું તો પડે જ ને એને તો અમુક વસ્તુ દેખાવાની છે એની ઊંચાઈ છે સામાન્ય તો પેલું ઊંચાઈ બદલી નાખે છે આજકાલ તો જાણે કે પણ નહીં એની ઊંચાઈ છે પહોળાઈ છે આ બધા અમુક એના જે લક્ષણો છે એ લક્ષણો તો રહેવાના જ ગમે તો વેશ પહેરે એ લક્ષણ દ્વારા આપણે એને ઓળખી પાડીએ તો પછી જો આ તો અભિનેતાના લક્ષણો છે આ ભિખારીના લક્ષણ છે બંને જુદા છે એ પ્રકાર મનમાં વિવેક જન્મે એવું વિવેક આપણે કરતા હોઈએ છીએ આપણે શાળાના વાર્ષિક કાર્યક્રમમાં જઈએ અને આપણું બાળક કે પૌત્ર ભાગ લેતો હોય જાત જાતના વેશ પહેરતો હોય તો આપણે ઓળખી પાડીએ છીએ ભલે ને દરવાન થઈને આવ્યો હોય ભલે છત્રી ઉચકતો હોય બદલતો હોય તો પણ છત્રધારી હોય આ તો મારો દીકરો છે એટલે આ તો છત્રધારી છે આ મારો દીકરો છે કેમ કારણ કે આપણે વિવેક છે કે છત્ર ધારણ કરનાર કે દરવાન છે એ ક્યાં છે માત્ર વેશમાં છે એવો વેશ પહેરવા છતાં પણ મારો દીકરો એવો થઈ જતો નથી બાકી કોઈ કોઈને અભિનય કરવા જ ના દે થઈ જતો હોય તો કોઈ કરે નહીં અમે છોકરાઓ વેશ લેવા તૈયાર નથી હોતા એમને એમ કે અમારો બની જઈશું એટલે રાજા જ બનવા માંગે કોઈ ભિખારી બનવા ના માંગે હજી એમનામાં એ પ્રકારની પરિપક્વતા છે નહીં મોટા થયા પછી કઈ વાંધો નથી 3 કરોડ રૂપિયા આપે જે કહીશ તો બનીશ અત્યારે નહીં બને એટલે મોટા થયા એને ખબર છે કે વેશ પહેરવાથી મને કઈ થવાનું નથી ભિખારીનો વેશ પહેરવા છતાં પણ હું તો વધારે ધનવાન બનવાનું છું એ જાણે છે પણ એને કઈ વાંધો નથી પણ વિવેક ન હોય ત્યારે એ વસ્તુ દુઃખ જન્માવે મને તો ભાઈ મને તો રામજીનો વેશ ના આપ્યો મને તો દુર્યોધન બનાવ્યો મને અર્જુન ના બનાવ્યો યુધિષ્ઠિર ના બનાવ્યો મને રાવણ બનાવ્યો કુંભકર્ણ બનાવ્યો એવું ના ગમે આપણે હનુમાનજી બનવું ગમે બે વાનર થવું ના ગમે નાના છોકરા વાનર બને છે આપણા નાટકમાં આવે બધા કૂતરા બનીને આવે આવા વેશ પહેરીને આવે એનામાં ચાલતા હોય ને બધું એવું એમને ના ગમે એમને તો પેલા શંકરાચાર્ય બનવું ગમે કૂતરા બનવું ના ગમે શિવજી બનવું ગમે એમને ચંડા બનવું ગમે આમ શિવજી થઈને આવતા હોય કારણ કે એમને એમ કે આપણે જે વેશ લે એવા બની જઈએ છીએ એવું નથી આવતું અને તો વિવેક ક્યાં થતો હોય છે બુદ્ધિમાં વિવેક થાય કારણ કે અવિવેક ભેગા ક્યાં થઈ ગયા છે મિથુનીકરણ ક્યાં થયું છે ભેગા થાય છે બુદ્ધિમાં થયા છે મારે જુદા પણ ક્યાં પાડવાના બુદ્ધિમાં જુદા પાડવાના કોઈ વ્યક્તિ આમ ખરેખર તો કે બ્રહ્મ આત્મા અને અનાત્માથી જુદો પાડી શકાતો નથી એવો પાડવાની જરૂર નથી કારણ કે અનાત્મા આત્મા છે વેશ છે પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન
આ પ્રકૃતિમાં અહમભાવ ધરાવનારો આ પુરુષ છે એ અનેક પ્રકારનું દુઃખ પામી રહ્યો છે. અને માટે પુરુષ પ્રકૃતિનો વિવેક, અવિવેક છે. કોનો? પુરુષ અને પ્રકૃતિનો, ચૈતન્ય અને જળનો, આત્મા અને અનાત્માનો. તો તત્વેક પ્રકારમ વક્ષ્યામઃ. તો આનાથી શું થશે? મોક્ષ સાધન ભૂતમ. તો મુક્ત થઈ જશે. કેવી મુક્ત? શેનાથી મુક્ત થશે? માત્ર ભિખારીપણાના ખ્યાલથી મુક્ત થઈ જશે. અભિનેતાને જયારે વિવેક કરવામાં આવે ત્યારે એ મુક્ત શેમાંથી થાય? ભિખારીપણાથી મુક્ત થાય. હું તો ધનવાન છું, હું તો વાસ્તવિક જે ગૌરવ છે એનાથી જયારે પરિચિત થાય ત્યારે પછી હવે ભિખારી પણ ભલે વેશ લીધો તો પણ કોઈ રીતે એનાથી પીડાય નહીં, બધું દુઃખમાંથી મુક્ત થઈ ગયો. સાથે સાથે પોતે ધનવાન છે એનો સાચો આનંદ લઈ શકે. પોતાને ભિખારી માને તો ધનવાનનો આનંદ તો જતો જ રહ્યો, પણ આ ભિખારીનું બધું દુઃખ માથે વારી લીધું. વિવેક થાય એટલે બધું દુઃખ દૂર થઈ ગયું અને બધો આનંદ પ્રાપ્ત થયો. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશ સુખ અવાપ્તિ. એનું નામ મોક્ષ. મોક્ષ સાધન ભૂત. માત્ર આટલું કરવાથી જ દુઃખ, કારણ કે ભ્રમમાંથી જન્મ્યું છે. દુઃખનું ખરેખર કારણ નથી. માત્ર પોતાને ભિખારી માનવાને કારણે દુઃખી છે એ માન્યતા જ દૂર કરવાની, બીજું કઈ દૂર કરવાની જરૂર નથી. પોતે દસમો નથી એ માન્યતાને કારણે બિચારો ચારે બાજુ શોધી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. અને તેથી માત્ર જાણવાની છે કે હું દસમો છું, મારા ગળામાં જ માળા છે, પણ એ જાણતો ન હોવાના કારણે ચાર બાજુ શોધી રહ્યો છું. ભાઈ ચિંતા પણ થાય કે આ માળા તમને હમણાં આપેલી છે, પાછી આપવાની છે. ભાઈ અમને ઘણી વાર આપણને માળા આપે ભક્ત લોકો, સરસ સરસ હોય, સોનામાં મળેલી હોય, રુદ્રાક્ષની હોય. સ્વામીજી થોડા દિવસ બે ત્રણ દિવસ હમણાં આપી અને ખોઈ નાખ્યા બધું થાય. ચિંતા થાય કે ના થાય? આપણને એ નામ તો ચિંતા થાય, દુઃખ. પછી મળી ગઈ, બધું દુઃખ દૂર થઈ ગયું. તો માત્ર અજ્ઞાનથી જન્મેલા ભ્રમને કારણે દુઃખ છે અને ભ્રમની નિવૃત્તિ શું છે? આટલું જ છે. બસ આટલું જ છે, બીજું કાંઈ જ નથી. આપણો જન્મ આટલું જ કરવાનું છે. માત્ર હું જીવાત્મા છું એ માત્ર ભ્રમમાંથી જ મુક્ત થવાની જરૂર નથી, બીજું કંઈ કરવાની જરૂર નથી. મોક્ષ સાધન ભૂતમ તત્વેક પ્રકારમ વક્ષ્યામઃ. સ્વામીજી એમ તો વર્ષોથી સાંભળી જાય છે, આ તો દુઃખ તો જતું નથી. એવું કેમ? એટલે પછી આગળ કહેવાનું સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણા મોક્ષ સાધન ભૂતમ. આ ઉપદેશ છે એ કોણ? એ સ્પર્શતો નથી. આપણને જે કહેવાનું એ સ્પર્શવું જોઈએ. જે જગ્યાએ દુઃખ છે ત્યાં સ્પર્શવું જોઈએ. એ બુદ્ધિમાં સ્પર્શે પણ હૃદયમાં ના સ્પર્શે. દુઃખ ક્યાં છે? હૃદયમાં દુઃખ છે. બધા ખોટા ખ્યાલ બુદ્ધિમાં, દુઃખ ક્યાં છે? હૃદયમાં છે. આ ઉપદેશ ત્યાં સ્પર્શે તો ત્યાંથી દુઃખ દૂર થાય. સ્પર્શો તો નથી, કારણ કે અત્યારે આ હેડ અને હાર્ટ, આપણી બુદ્ધિ અને આપણી લાગણી વચ્ચે ઘણું અંતર છે. એટલા માટે આપણું જે લાગણીશીલ વ્યક્તિત્વ છે ને એને પણ જરા ઘડવાની જરૂર છે, એનું નિર્માણ કરવાની જરૂર છે. આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ, લાગણીશીલ વ્યક્તિત્વ, આ બંનેનું એને ઘડવાની કે નિર્માણ કરવાની જરૂર છે. એ માટે એટલે કહ્યું અધિકારીણા, જેમણે અધિકારીત્વ પ્રાપ્ત કર્યું, યોગ્યતા પ્રાપ્ત કરી. કયા પ્રકારની યોગ્યતા? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણા, જેમણે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી. પછી કહે છે સાધન ચતુષ્ટય એટલે ચાર સાધન, ચતુષ્ટય એટલે ચારનો સમૂહ, ચાર સાધનનો સમૂહ. આ ચાર સાધન જેને પ્રાપ્ત કર્યું બસ એને તરત આ ઉપદેશ સ્પર્શ કરે. એટલે આ પણ કહેવાની જરૂર છે. આ એટલા માટે કહેવાની જરૂર છે કે આમ તો વેદાંતમાં કહ્યું વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આ વેદાંત છે ને ઉપનિષદ પ્રમાણ છે. શેના માટેનું પ્રમાણ છે? આત્માના જ્ઞાન માટેનું પ્રમાણ છે. જેવી રીતે આપણી આંખો જે છે એ રૂપ રંગના જ્ઞાન માટેનું પ્રમાણ છે. આ પીળો રંગ છે, આ લાલ રંગ છે, આ કેસરી રંગ છે, આ બધા રંગને જાણવાનું પ્રમાણ કયું છે? આંખ. આ બધા શબ્દો છે એને સાંભળવાનું પ્રમાણ કયું છે? આપણા કાન. તો તેવી જ રીતે જેવી રીતે આંખો આ રૂપ રંગને પ્રકાશિત કરે છે,
આપણા કાન એટલે શ્રોત્રેન્દ્રિય આ શબ્દને પ્રકાશિત કરે તેવી રીતે ઉપનિષદ પ્રમાણ છે શેને વાળાનું? સત્યને જાણવાનું, આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવાનું પ્રમાણ છે. એનો અર્થ એવો થયો કે ઉપનિષદના આપણે ઉપદેશ સાંભળીએ ત્યારે તરત જ્ઞાન થવું જોઈએ. જેવું આપણને કોઈ કહે કે ભાઈ આ ગુલાબનું ફૂલ છે, તરત જ્ઞાન થાય છે ને કે આ ગુલાબનું ફૂલ છે. આ કયું છે પેલું? ટકોમાં. આ ટકોમાં છે, તરત જ્ઞાન થયું આ ટકોમાં છે, આ ઘડિયાળ છે, આ માઇક્રોફોન છે, વગેરે વગેરે. શું તરત જ્ઞાન થાય છે? આ ખુરશી છે, આ ટેબલ છે. જ્ઞાન થાય છે કે નથી થતું? આ શબ્દો કેવી રીતે આપણા મનમાં જ્ઞાન જન્માવે છે? શબ્દોનો સ્વભાવ છે કે આપણા મનમાં એનો અર્થનું સ્ફુરણ કરાવે. શબ્દોમાં શક્તિ છે. આમ ખુરશી નામના શબ્દમાં શક્તિ છે કે ખુરશીનો ખ્યાલ તરત આપણા મનમાં જન્માવે. ટેબલ એવું બોલીએ, એવું સંભળાય એટલે તરત જ મનમાં ટેબલ એવો ખ્યાલ જન્માવે. શબ્દોમાં શક્તિ છે કે પોતાનો અર્થ છે એનું મનમાં સ્ફુરણ કરે. તો તું બ્રહ્મ છે એવું સાંભળવા છતાં પણ એ બ્રહ્મનું સ્ફુરણ નથી થતું. કેમ થતું નથી? કારણ કે મનમાં જે પ્રકારના સંસ્કાર જોઈએ એ સંસ્કાર નથી. શબ્દ ક્યારે આપણા મનમાં જ્ઞાન જન્માવી શકે? મનમાં યોગ્ય પ્રકારના સંસ્કાર હોય ત્યારે. આ ખુરશીઓ શબ્દ પણ ક્યારે આપણા મનમાં જ્ઞાન જન્માવે? એ ગુજરાતી ભાષાના સંસ્કાર હોય, ખુરશી શું છે આપણે ખબર હોય ત્યારે. સંસ્કાર હોય, એ સંસ્કાર જે મનમાં હોય ત્યારે આ શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરી શકે. નહીં તો શબ્દો એમને પડી જાય બિચારા. આવે ખરા પણ કંઈ કર્યા વગર જતા ને. અત્યારે કોઈ ફ્રેન્ચ ભાષામાં બોલે, જર્મન ભાષામાં બોલે ને કશી ખબર ના પડે આપણને. કેમ? કારણ એને સંસ્કાર નથી. તો શબ્દો ક્યારે જ્ઞાન જન્માવી શકે? એ જ્ઞાન જન્માવા માટેના યોગ્ય સંસ્કાર મનમાં હોય ત્યારે. તેવી રીતે ઉપનિષદના વાક્યો, તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, તું નિત્ય શુદ્ધ બુદ્ધ પૂર્ણ છે. આ શબ્દો આપણે ક્યારે જ્ઞાન જન્માવે? ક્યારે સ્પર્શે? આ વાક્યો, એ વાક્યોને સમજવા માટે જે પ્રકારના સંસ્કારની આવશ્યકતા છે એવા સંસ્કાર મનમાં હોય તો તરત આ વાક્ય કે હા તું બ્રહ્મ છે, તરત પેલા હું બ્રહ્મ છું અને તરત જ્ઞાન થાય. એ સંસ્કારને કહેવાય છે સાધન ચતુષ્ટય સંપત્તિ. તો કયા પ્રકારના નું મન આપણું હોવું જોઈએ? આપણે કયા પ્રકારના મનનું નિર્માણ કરવું જોઈએ? કહેતા કે અંતઃકરણ શુદ્ધિ, આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. તો આત્મા શુદ્ધ છે, એ શુદ્ધ આત્માને જાણવા માટે અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. અંતઃકરણ શુદ્ધિને જ સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે. કયા પ્રકારના સંસ્કાર હોય મનમાં? આ પ્રકારની સંપત્તિ ઉત્પન્ન જન્મેલી હોય એ મનમાં જ્યારે એ મન વડે ઉપનિષદના શબ્દોનું શ્રવણ કરવામાં જ્ઞાન છે ને થાય, શ્રવણથી થાય. એટલે ઉપનિષદમાં કહેવામાં આવ્યું આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. હે મૈત્રેય, આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માના દર્શન કરવા જોઈએ. બૃહદારણ્ય કે યાજ્ઞવલ્ક્ય ઋષિ કે હે મૈત્રેય, આત્માના દર્શન કરવા જોઈએ. મારે શું કામ કરવા જોઈએ? તો કે આત્માના દર્શન કરવાથી બધાના દર્શન થઈ જાય. આત્માનું જ્ઞાન મળે તો બધાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. આત્માને જાણો તો બધું જાણી લેવાય. આત્મા મેળવે તો બધું મેળવી લેવાય. કેવી સરસ આપણને એક ઉપાય બતાવ્યો. તને બધું મેળવવું છે તો કે હા બસ આત્માને મેળવી લે. બધું જાણવું છે તો કે હા આત્માને જાણી લે. બધાને પ્રેમ કરો તો કે આત્માને પ્રેમ કર. બસ આટલું સીધે સીધું. એટલે હે મૈત્રી, આત્માને પ્રેમ ક્યારે થાય? જાણીએ ત્યારે. એ મળે ક્યારે? જાણીએ ત્યારે. આત્માવારે દ્રષ્ટવ્ય, હે મૈત્રી, આત્માનું દર્શન કરવું જોઈએ. એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મહારાજ, આત્માને કેમ જાણી શકાય? દર્શન કેમ થાય? શ્રોતવ્ય, આત્માનું ગુરુ મુખેથી આત્માનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રનું એટલે કે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. એટલે જ્ઞાન કેવું થાય? આ શ્રવણથી થાય. શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં જ્ઞાન જન્માવે. ક્યારે જન્માવે? આપણા મનમાં યોગ્ય પ્રકારના સંસ્કાર હોય તો, પરિપક્વતા હોય તો. એને કહેવાનું સાધન ચતુષ્ટય સંપત્તિ. ટૂંકમાં
અધિકારી બનવા માટે આ 4 પ્રકારના સાધન આપણે વિકસાવવાની કેળવવાની જરૂર છે. એટલે પહેલા કહી દીધું, પહેલેથી પાળ બાંધી દીધી. કોણે? ગુરુજીએ પાળ બાંધી દીધી. મારે આપે તો કહ્યું કે તત્વવેગના પ્રકારનો આપ વિવેચન કરવાના છો. વિવેચન કર્યું કઈ તત્વવેગ તો થયો નહીં, તો હું શું કરું? મેં તને કહ્યું તું સાધન ચતુર સંપત્તિ હોવી જોઈએ. એ તો શું છે, આપણે શાસ્ત્રો જ વાંક કાઢીએ. શાસ્ત્ર બી ખોટું છે ને. હવે એમ વિચાર કરો કે આંખો હોય આપણે, એમ છતાં લાલ રંગને બદલે બીજો રંગ દેખાડો તો પછી એનો અર્થ કે આંખો પર આપણને શંકા જન્મે જ ને કે આંખ તો ખોટી આંખ છે. એટલે આંખ પણ આપણને સાચો રંગ ન દેખાડે જો આંખની અંદર કોઈ દોષ હોય તો. જેમ કે મોતી આવ્યો હોય તો આપણને કંઈક કદાચ જુદી વસ્તુ દેખાડે, એક હોય ત્યાં 2 પણ દેખાડે, એકને બદલે બીજો રંગ પણ દેખાડે, એવું બને? એ કઈ ઝામર આવ્યો અને મોતી એવી તો કઈ દોષ આંખમાં હોય તો આપણને વસ્તુ જેવી છે એ ન દેખાડે. એમાં એટલે આંખ ક્યારે દેખાડે? એનો દોષ દૂર થાય ત્યારે. તે મનમાં પણ દોષ હોય, રાગ દ્વેષ રૂપી દોષ હોય, અહંકાર રૂપી દોષ હોય, આ ઉપાધિ અહંભાવ રૂપી દોષ હોય, તો પછી એ મન આપણને જે વસ્તુ છે તેવી દેખાડતું નથી. અને તેથી જેવી રીતે આપણે આંખને દોષથી મુક્ત કરીએ ત્યારે એ આંખ આપણને સાચો રંગ દેખાડે, તેવી રીતે આ મનને પણ દોષથી મુક્ત કરીએ ત્યારે એ મન આપણને વસ્તુનું સાચું દર્શન કરાવે. મન દર્શન તો કરી જ રહ્યું છે, પણ જેવી રીતે આંખોમાં મોતી હોય ત્યારે ચંદ્રનું દર્શન તો કરીએ, પણ કેટલા 2 દેખાય, એકને બદલે 2 દેખાય. તેવી રીતે આપણી આંખો પણ એકને બદલે 2 દેખાડે. ભગવાન એક છે શું દેખાડે? અનેક છે એવું દેખાડે. આત્મા પૂર્ણ છે શું દેખાડે? અપૂર્ણ. અત્યારે મન આવું દેખાડી રહ્યું છે. દોષને કારણે આ મન આપણને છે એને કદાચ જુદું દેખાડી રહ્યું છે. તેથી એ મનને દોષથી મુક્ત કરવો, એને કહેવાનું સાધન ચતુષ્ય સંપત્તિ વિકસાવવી. એવા અધિકારીઓ માટે મોક્ષનું સાધનભૂત અર્થાત મોક્ષ પ્રાપ્ત કરવાનું જે સાધન છે એવો આ તત્વવેગ છે, એનો પ્રકાર અમે સમજાવીશું. અહીં પ્રતિજ્ઞા કરી પહેલા આખા ગ્રંથનો વિષય કહી દીધો. આ ગ્રંથનો વિષય શું છે? તત્વ વિવેક. તત્વનો વિવેક કરવો. તત્વ છે એને અતત્વથી જુદું કરીને જાણવું, સત્યને મિથ્યાથી જુદું કરીને જાણવું. એને શું થાય? આપણને મોક્ષ પ્રાપ્ત થાય. ક્યારે થાય? સાધન ચતુષ્ટય સંપત્તિ આપણે પ્રાપ્ત કરી હોય. એટલે આગળ કહ્યું તે પ્રકારે આ ગ્રંથ પણ ગુરુ અને શિષ્યના સંવાદના રૂપમાં છે. શિષ્ય પ્રશ્ન કરતા જાય, ગુરુજી ઉત્તર આપતા જાય. એક બહુ સરસ પદ્ધતિ છે આપણા શાસ્ત્રોની. આ પદ્ધતિ છે. થાય છે શું? એ પ્રશ્ન મનમાં જન્મે. પ્રશ્ન જન્મવો એ બહુ મોટી વસ્તુ છે. પ્રશ્ન જન્મે જ નથી કે થાય જ નહીં. આગળ તમે દીવો ક્યારે પ્રગટાવી શકો? અહીં દીવાની અંદર કંઈક તેલ હોવું જોઈએ, એમાં જરા દિવેટ સૂકી હોવી જોઈએ. ત્યારે તેવી રીતે મનની અંદર પણ આપણો ઉપદેશ, આપણે કોઈ ખવડાવે તો એનો લાભ ક્યારે મળે? ભૂખ હોય ત્યારે. ભોજન જે છે એ ભોજનનો લાભ ક્યારે મળે? ભૂખ હોય ત્યારે. જેવી રીતે આપણે ભોજનનો આનંદ ક્યારે માણી શકીએ? ભૂખ હોય ત્યારે. અથવા ભોજન ખરેખર આપણો ઉપકાર ક્યારે નીવડે? ભૂખ હોય ત્યારે. બાકી ઠાંસ કરીને ભૂખ જ ના હોય તો પછી અપચો કરીને જાજી તકલીફ કરે. તેવી રીતે ઉપદેશ કોઈ કરે તે પણ શું કરે? એ તકલીફ ઉભી કરે જો અંદર ભૂખ ના હોય ત્યારે. એટલા માટે આ પ્રશ્ન, આ જિજ્ઞાસુ પ્રશ્ન કરે અને ગુરુજી ઉત્તર આપે. એની પાછળનું પ્રયોજન એ છે કે મનમાં પ્રશ્ન જન્મવા જોઈએ. તો ગુરુજી એક વાક્ય એટલે તરત એના એક પ્રશ્ન ઉત્તરમાં ને બીજો પ્રશ્ન જન્મે. એનો ઉત્તર આપે એટલે વળી પાછું બીજો જન્મે. એનો ઉત્તર આપે એટલે એ રીતે આ ગુરુજી છે અને જિજ્ઞાસાને સંતોષતા જાય, સાથે નવા પ્રશ્નો જન્મતા જાય, એને સંતોષતા જાય, અને આ રીતે એનો ઉપદેશ પ્રાપ્ત થાય. તો કારણ કે આપણા પ્રશ્ન ઉત્તર મળે ત્યારે આપણને જે પ્રકારની સ્પષ્ટતા મળે અને જે પ્રકારનો આનંદ મળે એમને ના મળે. એટલે બધા લોકો પોતાના પ્રશ્નો લઈને આવ્યા હોય છે, સ્વાભાવિક છે, અને સાંભળે બધા. હવે એમાંથી કંઈક પોતાના પ્રશ્નો ઉત્તર મળતો હોય તો આ બધા પ્રવચનો રસ પડે, અને તો ના જ પડે.
એટલે ભલું પ્રવચન તમે કરો ને તે શું થઈ ગયું? એને મારા જીવન સાથે કોઈ સંબંધ છે કે નહીં, અત્યારે મારા મનમાં જે મૂંઝવણ છે એની સાથે કોઈ સંબંધ છે કે નહીં, ના હોય તો પછી જે હોય તો ગમે તે હોય. એટલે આ ઉપદેશ કે આ પ્રવચન પણ કોને માટે સૌથી વધારે ઉપયોગી થાય? જેના મનમાં પ્રશ્ન છે, એને ઉત્તર મળે તો જે પ્રકારની આનંદ જન્મે, જ્ઞાનનો આનંદ જન્મે. ક્યારે જન્મે? આપણે દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આ વેદાંત આપણે દ્રષ્ટિ પ્રદાન કરે છે. દ્રષ્ટિ જીવનની વાસ્તવિકતાની દ્રષ્ટિ તમે જોજો. જયારે પણ આપણે દ્રષ્ટિ પ્રાપ્ત, એક મનમાં આપણા ચહેરા પર એક વિકાસ જોવા મળે, પ્રસન્નતા જોવા મળે, આનંદ જોવા મળે. એ ક્યારે થાય? મનમાં પ્રશ્ન હોય એનો ઉત્તર મળે ત્યારે. મનમાં પ્રશ્ન હોય જ નહીં તો આ બિચારા પ્રવચન કરતા જાય અને પેલા પથ્થર પર પાણી રેડતા જાય, એવું થતું જાય ઘણી વાર. પૈસા ક્યારે પૂરું થશે, એનું પછીનું ક્યારે શરૂ થશે, વગેરે વગેરે. પણ એટલે આ પ્રશ્નોત્તર એટલે માત્ર પ્રશ્નોત્તરના એની પાછળમાં એક પ્રયોજન છે, આપણે એક કહેવા માટે કે મનમાં આ પ્રશ્ન જન્મે ત્યારે પછી આ ઉત્તરો પોતાનું કામ બહુ શ્રેષ્ઠ કરી શકે. એટલે ભગવાન કે ભગવદ્ ગીતામાં તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. આ ગુરુ તેનો ઉપદેશ ક્યારે કરશે? આ ત્રણ વસ્તુઓ છે ત્યારે પ્રણિપાતેન, તું એમનો આશ્રય લઈશ, સેવયા સેવા કરીને ખુશ કરીશ, પરિપ્રશ્નેન અને પ્રશ્ન કરીશ ત્યારે એમને જે આનંદ થશે, ગુરુનો આનંદ થાય કે હા આ જિજ્ઞાસુ છે, અને તો તરત ઉપદેશ કરવા પ્રેરાય. તો એવો જિજ્ઞાસુ બેઠેલો છે. જેવું ગુરુજી આ વાક્ય કહ્યું, ગમે તો ભાઈ સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવનાર અધિકારીઓ માટે મોક્ષ પ્રાપ્ત થાય એનું જે સાધન છે એવો તત્વ વિવેક છે, એમાં કહીશું. એ પહેલા તત્વ વિવેક શું નથી પૂછતો કે આ સાધન ચતુર સંપત્તિ શું છે, કે પહેલા મારે અધિકારી બનવું છે ને, હું અધિકારી છું કે નહીં એ પહેલા જાણવું છે. અને એમ લાગે કે અધિકારી નથી તો કેમ અધિકારી બનવું પણ જાણવું જોઈએ. એટલે પહેલો પ્રશ્ન છે કે ભાઈ આ અધિકારી આપણે વાત કરી સાધન ચતુષ્ટય સંપત્તિની એ શું વસ્તુ છે? એટલે શિષ્ય પ્રશ્ન કરે છે. સાધન ચતુષ્ટયમ કિમ? તો શિષ્ય પૂછે ભગવાન આ સાધન ચતુષ્ટય અર્થાત ચાર સાધનનો સમૂહ છે એ શું છે? જયારે આપ સાધન ચતુષ્ટય એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરતા એનો શું અર્થ થાય? ત્યારે એ કયા ચાર સાધન છે? ગુરુજી ઉત્તર આપે છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, સમાધિ ષટ્ક સંપત્તિ, મુમુક્ષુત્વમ ચેતે. ચાર સાધન કયા? પેલું કહે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. વિવેક એટલે જુદા પાડવા. કોને જુદા પાડવા? કહ્યું નિત્ય અનિત્ય વસ્તુ. આપણે જીવનમાં નિત્ય અને અનિત્ય આ બંને ભેગા થઈ ગયા છે. અથવા એમ કહો કે આપણે ભેગા કરી દેલા છે. એ ભેગા થઈ ગયા હોય તો જુદા પાડવા મુશ્કેલ છે. ભેગા થઈ જ ગયો તો જુદા ના કરી શકાય. પરંતુ આ નિત્ય અનિત્ય આ બંનેને આપણે ભેગા કરી દીધા છે. આગળ કહ્યું તે પ્રમાણે વેશ અને અભિનેતા. આ વેશ કેવો છે? અનિત્ય છે, બદલાય કરનારો છે. હમણાં ભિખારી છે, પછી રાજા છે, પછી પ્રધાન છે, વગેરે વગેરે. તો વેશ કેવો છે? આગંતુક છે. અભિનેતા કેવો છે? તો કે સ્વાભાવિક છે, નિત્ય છે. એમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ પરિવર્તન થતું નથી. રોજનો રોજ સર્વ દેશમાં કાળમાં પરિસ્થિતિ એનું એ જ રહે છે. જયારે વેશ બધા ઘેર જાય એટલે જુદો પાછો, ક્લબમાં જાય તો પાછો જુદો, કોઈ મેળાવડામાં જાય તો વળી પાછો ત્રીજો, રંગમંચ પર વળી પાછો જુદો, વગેરે વગેરે. આ વેશ કેવો છે? અનિત્ય છે. એને પહેરનાર કેવો છે? નિત્ય છે. તો જયારે આપણે આ વેશ પહેરનાર અભિનેતાને ઓળખી ન શકતા હોઈએ, એને કારણે આપણા મનમાં અનેક પ્રકારની ગેરસમજ જન્મી હોય, એને કારણે આપણા વ્યવહાર પણ બહુ વિચિત્ર થતો હોય, એને કારણે અનેક પ્રકારનું દુઃખ જન્મતું હોય, તો દુઃખમાંથી મુક્ત થવા માટે યોગ્ય વ્યવહાર થવો જોઈએ, એમણે યોગ્ય ઓળખાણ હોવી જોઈએ. એ માટે આ વેશ અને અભિનેતાને જુદા કરવાની જરૂર પડે. ક્યાં? બુદ્ધિમાં.
એ આપણે એને બેને ભેગા કર્યા છે. ક્યાં ભેગા કરે છે? બુદ્ધિમાં. એટલે જુદા ક્યાં કરવાના? જ્યાં ભેગા કર્યા ત્યાં જુદા કરવાના. તો અનિત્ય વસ્તુ આપણો આ વેશ કેવો છે? અનિત્ય છે. આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સંઘાત કેવો છે? અનિત્ય છે. આગંતુક છે, આવનારો જનારો છે. વાસાંશ જીર્ણાની યથા વિહાય. જે માણસ કોઈ વસ્ત્રો કે હોય એ ધારણ કરે એ પાછો ત્યાગ દે, એવી રીતે વસ્ત્રો છે આ તો બધા. આત્મા વસ્ત્ર ધારણ કરનાર છે, ત્યાગ કરનાર છે. વસ્ત્ર કેવા છે? અનિત્ય છે. આત્મા એને પહેરનાર નિત્ય છે. એટલે નિત્ય અને અનિત્ય આ બેનો વિવેક કરવાનો છે. આ ભગવાને શું કર્યું છે? આ વેશ પહેરીને અહીંયા અભિનય કરે, પછી બીજો વેશ પણ પહેરેલો છે. આ જગતનો વેશ પણ પહેરેલો છે. ભગવાને મહારાજ સિવાયનું બધું જગત. ટૂંકમાં ભગવાને શું કર્યું? આ બધું નામ રૂપ પહેલા જન્મ ઉત્પન્ન કર્યા, પછી દરેક નામ રૂપમાં પ્રવેશ કર્યો, પછી પોતે નામ ધારણ કર્યું, રૂપ ધારણ કર્યું, અને જાહેર કરી રહ્યો છે હું હિમાલય છું, હું ગંગા છું. જેમ હું સ્વામી છું એમ કે તેમ પાછું એ પણ કહે છે હું હિમાલય છું, ગંગા છું, વૃક્ષ છું. આ કોણ છે? આ કહેનારો ભગવાન જ છે. વૃક્ષના રૂપમાં કોણ છે? એ જ ભગવાન. પહાડના રૂપમાં ભગવાન, અરે કાંકરાના રૂપમાં પણ ભગવાન, મચ્છરના રૂપમાં પણ ભગવાન, બધા રૂપમાં ભગવાન. બધી જગ્યાએ આપણા વ્યવહારના જે કઈ વિશે બધું કેવું છે? નિત્ય અનિત્ય આ બંને ભેગા થઈ ગયેલા છે. કારણ કે આ નિત્ય પરમાત્મા છે એ ક્યારે પણ આપણા અનુભવનો વિષય બની શકે નહીં. અને તેથી અનિત્ય વસ્તુ આપણા અનુભવનો વિષય બને. માત્ર અનિત્ય વસ્તુ જ આપણી આંખો આપણે જોઈ શકીએ, આપણે ઇન્દ્રિયોથી જેનો અનુભવ કરી શકીએ, મનથી અનુભવ, એ કેવી અનિત્ય જ હોય. દૃશ્ય હોય, જળ હોય, અનિત્ય હોય, આગંતુક હોય, મિથ્યા હોય, એ જ અનુભવનો વિષય બની શકે. આ સત્ય છે ક્યારે પણ ઇન્દ્રિય કે મનના અનુભવનો વિષય ના બને. એનો આત્મા છે. આ રીતે આત્મા અને અનાત્મા, નિત્ય અને અનિત્ય આ આપણા જીવનમાં ભેગા થઈ ગયા છે. મારે કહે છે પેલું શું કરવાનું છે? નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. નિત્ય અને નિત્ય આ બે વસ્તુઓ જે છે એનો વિવેક બંને જુદી પાડવી. ટૂંકમાં નિત્યને નિત્ય રૂપે જાણવી, અનિત્યને અનિત્ય રૂપે જાણવી. એનું નામ છે નિત્ય અનિત્ય આ બે વસ્તુનો વિવેક. તો શું થાય? પહેલા વિવેક કયો છે? માત્ર બુદ્ધિના સ્તરનો જ હોય. એ પણ જરૂરી છે. પહેલા શરૂઆત થાય બુદ્ધિમાં તકલીફો છે બધી. તો એને કારણે શું જન્મે? કહે છે કે ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ. આ વિવેકને કારણે વિરાગ જન્મે. વિરાગ કહો કે વૈરાગ્ય કહો. વિરાગસ્ય ભાવ વૈરાગ્યમાં, વિરાગની સ્થિતિને વૈરાગ્ય કહેવામાં આવે છે. તો વૈરાગ્ય જન્મે. સ્વાભાવિક છે ને? આપણે ભાઈ વિવેક અને વૈરાગ્ય, વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. જો આપણે મુસાફરી કરતા હોઈએ, આપણો વિવેક હોય કે મારું ગંતવ્ય સ્થાન કયું છે, તો તરત જ આપણને વિવેક કરીએ. ચાર રસ્તા આવે એટલે વિવેક કરવો પડે કે કયો રસ્તો લેવાનો. સીધું જવું, જમણી બાજુ જવું, ડાબી બાજુ, તો આપણે ક્યાં જઈશું? જે રસ્તો સારો દેખાય ત્યાં જઈએ એવું ના કરીએ. શું કરીએ? જે રસ્તો આપણે ગંતવ્ય સ્થાન લઈ જાય તે લઈએ. આ ત્રણમાં વિવેક કરવો પડે કે કયું ગંતવ્ય સ્થાન લઈ જનાર છે અને કયું નથી લઈ જનાર. તો પેલું આપણે ક્યારે આપણે પછી કયો રસ્તો લઈએ? જે આપણને ગંતવ્ય સ્થાન લઈ જનાર હોય તે. એવું ક્યારે બને? પેલા બીજા બે રસ્તા આપણે વૈરાગ્ય હોય ત્યારે. ના ના બહુ સરસ છે, જોઈ તો ખરા શું છે ત્યાં. જયારે પેલું જોઈએ તો પછી આપણે પહોંચી શકાય નહીં. એટલે રાજાએ બધા આકર્ષણો મૂક્યા, જાહેર તો કર્યું કે અમુક દિવસે હું આ બગીચાની અંદર જે મહેલ છે એમાં આવીશ અને કોઈ પણ નગરજનને જે ઈચ્છા હોય એ ઈચ્છા વ્યક્ત કરે અને પૂરી કરીશ. સવારના પૂરા બધા નગરજનો ભેગા તો થઈ ગયા. બહુ વિશાળ મોટો બગીચો છે અને સુંદર મહેલમાં રાજા બેઠો તો સવારના પહોંચે. હજારો લોકો આવી ગયા બધા. પણ જેવા એમણે બગીચામાં પ્રવેશ કર્યો, અનેક બધા આકર્ષણો મૂકેલા હતા. સરસ સરસ 125 સ્ટોલ હતા જમવાના. પેલા 100 એટલે મેં 125 કરી નાખ્યા. મેં પૂછ્યું કે બધા સ્ટોલ કેટલા? કે 100 હોય, 125 સ્ટોલ, જે જોઈએ ખાવા.
જોઈ નહીં તો એ પણ ખાવાનું. ટૂંકમાં સાંભળ્યું હોય, ના સાંભળ્યું હોય, જોયું હોય, ના, બધા પ્રકાર. એ જોતા જ આખો દિવસ જતો રહે. ખાતા તો શું થાય, કેટલો સમય જાય ખબર નથી, પણ એમાં બધા ખાવાનું. બસ પછી જાત જાતના મનોરંજન, જાત જાતની પછી રમતો ગમતો, અનેક સિનેમા, અનેક વસ્તુ મૂકેલી હોય. સાંજ પડી જાય, રાજા પાસે કોઈ પહોંચે જ નહીં. એટલે ટૂંકમાં રાજા પાસે જવું છે તો ખરું, પણ આ પેલા આકર્ષણ મુક્ત ના થઈએ તો પછી આપણે ભલે એ આપણું જે ધ્યેય સિદ્ધ ના થાય. તો આપણું ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે રસ્તો લઈ જતો હોય એના માટે રાગ હોવો જોઈએ, અને બીજા માટે આપણે કેવું છે, વૈરાગ. દ્વેષ નહીં, વૈરાગ્ય હોવો જોઈએ. માત્ર જાણવું પૂરતું નથી કે મારે મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ, પણ સાથે ના છતાં પણ જયારે મારે ફ્રાન્સ તો જઈ આવવા દે, મને હવાઈ તો જઈ. લોકો તો ગયા જ કરે છે બધે. અહીંયા ગયા ને કાલે, એટલે આટલા વર્ષો તો વેદાંત સાંભળ્યા છતાં આ જવું છે ને પેલું જવું છે ને આ કરવું, જતું જ નથી. ભલે ના જાય, તમે ચિંતા ના આવે, પણ છતાં મને આશ્ચર્ય થાય. ક્યાં જઈએ છીએ, હવાઈ જઈએ છીએ, પેલા જગ્યાને પેલું છે. એટલે શું રહી ગયા છો? આટલો હવે સમજ નથી પડતી કે જીવન મહત્વનું શું છે ને શું નથી, પણ નથી થતું કે હજી પેલું આકર્ષણ જતું નથી, વૈરાગ્ય જન્મતું નથી. અને માટે આ વિવેક ક્યારે પરિપક્વ થયો તો કહેવાય, જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે. શેના મળે વૈરાગ્ય? અનિત્ય મળે વૈરાગ્ય. આ નિત્ય વસ્તુ મારું ધ્યેય છે તો નિત્ય મળે રાગ, અનિત્ય મળે વૈરાગ્ય. અનિત્ય વસ્તુ કઈ? યા મૂત્રાર્થ ફલભોગ. એટલે આ લોકમાં અમુક પરલોકની અંદર કર્મફળને કારણે જે કે સુખ મળતા હોય એ બધા પ્રકારના સુખ માટે વૈરાગ્ય હોય ત્યારે આપણને જે આ પૂર્ણ સુખ છે કે પરમ સુખ છે પ્રાપ્ત થાય. આપણે નિત્ય સુખ ક્યારે પ્રાપ્ત થાય? અનિત્ય સુખમાં વૈરાગ્ય હોય ત્યારે. બે પ્રકારના સુખ છે, નિત્ય સુખ અને અનિત્ય સુખ. નિત્ય સુખ ક્યારે પ્રાપ્ત થાય? અનિત્ય સુખ પ્રત્યે વૈરાગ્ય હોય ત્યારે. એ ખબર કેમ પડે કે વૈરાગ્ય છે? સમાધિ ષટક સંપત્તિ, ત્રીજું સાધન કહ્યું. સમથી પ્રારંભ થનારી, સમ જેનો આદિ છે, સમથી જેની શરૂઆત થાય છે, એવું સમદમ વગેરે આ 6 પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય ત્યારે સમજવું કે ખરેખર વૈરાગ્ય પરિપક્વ થયો. એ સંપત્તિ પણ પ્રાપ્ત થઈ ક્યારે કહેવાય? મુમુક્ષુત્વ છે તે. જયારે મુમુક્ષુત્વ મોક્ષ માટે તીવ્ર ઈચ્છા જન્મે ત્યારે, તીવ્ર ભૂખ જન્મે ત્યારે. મોક્ષની ભૂખ નથી, એટલા માટે આ ઉપદેશ છે ને આપણને પચતો નથી. મોક્ષની તીવ્ર ભૂખ જન્મે. આ છે સાધન ચતુષ્ટય સંપત્તિ. આ તો ખાલી નામ, આ તો ગણાવ્યા માત્ર. કયા 4 પ્રકારની સંપત્તિ આપણે પ્રાપ્ત કરવાની છે એ માત્ર એના નામ લેવામાં આવ્યા. હવે જાણવા માંગે છે, દરેક વસ્તુ એક પછી એક પૂછે છે અને આગળ પ્રશ્ન કરે છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક કહ. ચાલો, પહેલું તો નિત્યાનિત્ય એટલે જે એની ગોઠવણી છે ને એનો ક્રમ પણ કેવો ક્રમ છે? હેતુ કાર્ય કારણનો ક્રમ છે. ટૂંકમાં નિત્યાનિત્ય વસ્તુ વિવેક હોય તો વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય હોય તો સમાધિ ષટક સંપત્તિ જન્મે, એ હોય તો મુમુક્ષુત્વ જન્મે. એટલા માટે આવા ક્રમમાં કહેવામાં આવ્યું. અથવા એ તો પહેલો વિવેક, એને કારણે વૈરાગ્ય. અથવા એમ કહેવાય કે વિવેકની પરિપક્વતા શેમાં છે? વૈરાગ્યમાં. એટલે વિવેક જ ભાઈ વૈરાગ્યના રૂપમાં પરિપક્વ બને. એની પરિપક્વતા શેમાં છે? સમાધિ ષટક સંપત્તિમાં. એની પરિપક્વતા ક્યાં છે? મુમુક્ષુત્વ. ટૂંકમાં વિવેક જ છે, એક જ આપણું સાધન વિવેક. એના જે નામ કયા? વિવેકની પહેલી અવસ્થા કઈ? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. એની બીજી અવસ્થા કઈ? વૈરાગ્ય. એની ત્રીજી અવસ્થા કઈ? સમાધિ ષટક સંપત્તિ. ચોથી અવસ્થા કઈ? મુમુક્ષુત્વ. અને એનું પરિણામ શું? જ્ઞાન. એનું પરિણામ શું? મોક્ષ. એટલે પ્રશ્ન કરે છે, હે ભગવાન, આ નિત્ય અનિત્ય વસ્તુ, નિત્ય અને નિત્ય આ બે વસ્તુઓ વચ્ચેનો વિવેક એટલે શું? નિત્યાનિત્ય વસ્તુ વિવેક કહ. હે ભગવાન, આ નિત્ય અને અનિત્ય જે વસ્તુઓ છે, બે વસ્તુઓ છે. એક નિત્ય વસ્તુ છે, બીજી અનિત્ય વસ્તુ છે. એ બે વચ્ચેનો વિવેક એ કોને કહેવાય? એટલે એનો ઉત્તર આપવામાં આવે છે.
નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ્વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ અયમેવ નિત્ય વસ્તુ વિવેક. જે લોકોનું મગજ સારું ચાલતું હોય, યાદ શક્તિ સારી હોય, એમને માટે એક આ હોમવર્ક શું છે, આ બધું યાદ રાખી દેવાનું. આખી ચોપડી યાદ રાખવી. આ ચોપડી તો અમુક અગત્યના વાક્યો યાદ રાખ્યા ને તો બહુ સારી વસ્તુ છે. પછી મનની અંદર એને આપણે જરા મમણાવીએ, એનું રટણ કરીએ, એના વિશે ચિંતન કરીએ. બહુ સહેલા વાક્યો છે. તત્વબોધ સહેલા વાક્યોમાં ઉપદેશ તો એનો જ આપવામાં આવે છે, બહુ સરળ વાક્યોની અંદર. તો હવે આપણને કહેવામાં આવે છે કે ભાઈ આપણે આ જીવનમાં એક નિત્ય વસ્તુ છે. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. આ એક અદ્વિતીય બ્રહ્મ છે, એ નિત્ય વસ્તુ છે. તદ્વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. આ બ્રહ્મ સિવાયનું જે કાંઈ છે એ અનિત્ય છે. એટલે જો આપણા અનુભવમાં જે કઈ વસ્તુ છે એ નિત્ય અનિત્ય આ બંને જે છે એ ભેગા મળીને આપણા અનુભવનો વિષય બને છે. ટૂંકમાં પ્રત્યેક ક્ષણે આપણે નિત્ય અનિત્ય આ બંનેનો અનુભવ કરી રહ્યા છીએ. પ્રત્યેક ક્ષણે આપણે દુનિયાનો અનુભવ કરીએ ત્યારે પણ એમાં નિત્ય અનિત્ય રહેલા છે. ત્યાંથી આપણું ધ્યાન આપણે સંકેલી લઈને આપણો પોતાનો અનુભવ કરીએ ત્યાં પણ નિત્ય અનિત્ય બંને રહેલા છે. જે કાંઈ છે આ દુનિયાની અંદર એ શું છે, નિત્ય અને નિત્ય આ બંને જે છે એનો ટૂંકમાં નિત્ય અનિત્યનો વેશ પહેરીને આપણા અનુભવનો વિષય બને છે. એટલે કે જેનો પણ આપણે અનુભવ કરીએ છીએ તો બ્રહ્મ જ છે. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. એક બ્રહ્મ કહો, પરમાત્મા કહો, ઈશ્વર કહો, રામ કૃષ્ણ શિવ જે કે નામ કહો, તે એ જ એક તત્વ છે. એનો જ આપણે અનુભવ કરી રહ્યા છીએ. પરંતુ કેવો અનુભવ કે એ તત્વ અનિત્યનો વેશ લઈને આપણી સમક્ષ પ્રગટ થયેલું છે. આપણા રૂપે પ્રગટ થયેલું છે, આપણી સમક્ષ પ્રગટ થયેલું છે. ટૂંકમાં જે દ્રષ્ટા છે એ કોણ છે, નિત્ય અનિત્ય બેનું મિશ્રણ. આ દૃશ્ય જે કોણ છે, નિત્ય અનિત્ય બેનું મિશ્રણ. એનો અનુભવ કેવો છે, નિત્ય અનિત્યનું મિશ્રણ. ચોકલેટ એમને નથી આવતી, રેપરમાં જ આવે છે. એટલે રેપર સાથેની ચોકલેટ ખાઈએ તો કેવું કડવું લાગે ને, મીઠાશ આવે પણ કડવાશ આવે ને. તેવી રીતે આ ચોકલેટ તો ભગવાન છે. બ્રહ્મ કેવું છે, ચોકલેટ છે, બહુ મીઠી સરસ છે, તમને ભાવે એવી છે. પરંતુ અનિત્ય એટલે કે નામ રૂપનો વેશ છે ને એનું રેપરની અંદર આવે છે. આવો ભગવાનનો સ્વભાવ છે. પરાંચખાને વિતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. આપણે ભગવાન ઇન્દ્રિયો એવી બનાવી છે કે નિત્ય વસ્તુનું દર્શન ના કરે, માત્ર અનિત્યના દર્શન કરી શકે. આ ભગવાન કોણ છે, બ્રહ્મ. ભગવાન માટે અહીંયા બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. બૃહત્વાદ બ્રહ્મ. ટૂંકમાં જે બૃહત છે, જે મહત છે, મહાન છે, સર્વવ્યાપક છે, એનું નામ બ્રહ્મ. એટલે જે અનંત છે, સર્વવ્યાપક છે, મહાન છે, જેની મહાનતાની કોઈ મર્યાદા નથી. કેટલું મહાન છે, જેની મહાનતા કોઈ મર્યાદા નથી. અમર્યાદિતપણે મહાન. જે અનંત છે, અપરિચ્છિન્ન છે, કોઈ પ્રકારની મર્યાદા વગરનું છે. એટલે કોઈ પ્રકારની અલ્પતા વગરનું છે, પણ કોઈ પ્રકારના દુઃખ વગરનું છે. ત્યાં મર્યાદા છે, અલ્પતા છે, ત્યાં દુઃખ છે. એવો ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. સુખ ક્યાં છે, જે ભૂમા છે, બ્રહ્મ છે, આનંદ છે, એ જ માત્ર સુખ સ્વરૂપ છે. જે અલ્પતા હોય ત્યાં ક્યાંય સુખ ના હોય. પરંતુ એ અનંત સુખ અલ્પતાનો વેશ લઈને જ આવે છે. જેમ ચોકલેટ રેપરમાં આવે તેવી રીતે અનંત સુખ કોનો, આ અનિત્યનો વેશ લઈને આવે છે. બસ આટલી આપણા માટે આટલું કામ ભગવાને રાખ્યું છે. તો ભગવાન જ જે છે, ભગવાન જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે છે બ્રહ્મ જ છે. વોટ ઇઝ ઈશ્વર. પણ થોડુંક આપણે ભગવાને
આપણા જીવનમાં આટલો એક કોયડો મૂક્યો છે. એને શું કહે છે આપણે ત્યાં? કોયડો જ કહે છે. હા, કોયડો એવો છે જીવનમાં મૂકેલો છે. બસ આટલો કોયડો ઉકેલવા માટે આપણે અહીંયા મોકલ્યા છે. આટલું કામ તમારે કરવાનું, બાકીનું કામ બધું ભગવાને કર્યું. સરસ આપણે મનુષ્ય દેહ આપ્યો, બધી ઇન્દ્રિયો બધું આપ્યું, બુદ્ધિ આપી, બધી સામગ્રી આપી દીધી. જેમ બાપ પેલા દીકરાને લે ₹1,00,000, બસ હવે તું એને રોકાણ કર, ધંધો કર, એને વિકસાવ. તેમ ભગવાન આપણે આ આપી દીધી ₹1,00,000 આપે. લે ભાઈ, આ મનુષ્ય દેહ લઈ જા, રથ લઈ જા, ઘોડા આપ્યા ઇન્દ્રિયો, લગામ આપી મન, સારથી આપે બુદ્ધિ, વિવેક, બધું આપ્યું. આનો સદુપયોગ કર. એ ₹1,00,000નો ઉપયોગ કેમ કરવો અને એને કેમ પછી એ પછી માણસે વિચારવાનો હોય, એ વિચાર માટેની બુદ્ધિ પણ આપી છે. બસ આપણે આટલો કોયડો જીવનમાં ઉકેલવાનો છે. નિત્ય અનિત્ય આ બંનેને જુદા કરવાના છે. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. અનિત્ય વસ્તુ કેટલી છે? એક જ છે. અનિત્ય કેટલી છે? અનેક છે. નિત્ય વસ્તુ એક છે, અનિત્ય અનેક છે. આ એકે અનેકનો વેશ પહેર્યો છે. આ એક તકલીફ છે પાછી. પેલો અભિનેતા તો એક જ વેશ પહેરે બિચારો. બહુ તો 2-4-5 સિનેમા નાટકના રંગમંચ પર તો એક જ વેશ પહેરી શકે ને, એક કે અનેક વેશ ના પહેરી શકે ને. સિનેમા કદાચ ડબલ ટ્રિપલ રોલમાં હોય તો આપણને દેખાડે, એવો ભ્રમ ઉત્પન્ન કરે. પણ આ ભગવાન મહાન અભિનેતા છે, એને એકે કેટલા અનેક વેશ ધારણ કર્યા. ભૂલાવામાં નાખવાનું બધું કામ કર્યું છે ને ભગવાને. આપણે ભૂલાવા નાખવા માટે તો જ પછી એને કોયડો કહેવાય ને. એવી તો બહુ રચના કરી કે આપણને આમ સાચું જ લાગે. આ તો દેખાવ જ કર્યો હોય છતાં પણ અત્યંત સાચું હોય એવું જ લાગે. બસ આ કામ એને કર્યું. ભગવાન છે એક, દેખાય છે કેટલો? અનેક. ભગવાન છે પૂર્ણ, દેખાય છે કેવો? અપૂર્ણ. ભગવાન છે આનંદ સ્વરૂપ, દેખાય છે કેવો? બિચારો અલ્પ દુઃખી. ભગવાન છે જ્ઞાન સ્વરૂપ, દેખાય છે કેવો? અજ્ઞાની. ભગવાન છે અમર, દેખાય છે કેવો? મર્ત્ય. બસ લો, લઈ લો. હવે એક કોયડો તમે મોકલાવો. એટલે કે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. બ્રહ્મ નિત્ય વસ્તુ કેવી છે? એક છે, અદ્વિતીય છે. નિત્ય કોને કહેવાય? નિત્ય એટલે અવિનાશી, જેનો વિનાશ ન થાય ને નિત્ય કહેવાય. નિત્ય એટલે અવિનાશી, જેનો વિનાશ નથી. વિનાશ ક્યારે ના હોય? જયારે એનો જન્મ ના હોય ત્યારે. જેનો જન્મ હોય એનો વિનાશ થવાનો જ છે. ખરું કે નહીં? જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જેનો જન્મ થાય એનો મૃત્યુ નિશ્ચિત જ છે. મૃત્યુ ક્યારે ના હોય? જન્મ ના હોય ત્યારે. આમ આપણા જીવનમાં જેનો જન્મ નથી એવી વસ્તુ છે, જેનો નાશ નથી, જન્મ નથી, પણ વૃદ્ધિ ક્ષય નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. અજન્મા છે, અવિનાશી છે, વૃદ્ધિથી રહિત છે, ક્ષયથી રહિત છે. આવું તત્વ છે, એ જોવાનો છે. આ ગૂંચવાડાની અંદર છે તો અનેકનો એટલો મોટો ગૂંચવાડો છે કે એને જોવું જાય, એને માટે બહુ સૂક્ષ્મતા જોઈએ, એકાગ્રતા જોઈએ, તો જ ખબર પડે ને. પેલું મોટું ચિત્ર આપણી સમક્ષ છે, શું દે? ગૂંચવાડા જ દેખાય છે. બધી જાતે રેખાઓ એ બધું દેખાયા કરે છે. એમાં છે પેલો કૃષ્ણ ભગવાન. બધી રેખાઓની વચ્ચે, ગૂંચવાડાની વચ્ચે કોણ છે? ભગવાન. બહુ સુંદર છે કૃષ્ણ ભગવાન. મને શું દેખાય? ગૂંચવાડો જ દેખાય છે. એ સીધો મારી સમક્ષ આવતો નથી. એ કે સીધો આવતો પછી મારી કિંમત રહે નહીં ને, એટલા માટે થોડું પ્રયત્ન કરીને મેળવે તો કિંમત હોય. એટલા માટે પછી કોઈ ગુરુ જોઈએ આપણને. ભાઈ તને શું દેખાય? ગૂંચવાડા દેખાય છે, આમાં તો રેખાઓ દેખાય છે, કઈ દેખાતું નથી બીજું. એટલે પછી આપણું ધ્યાન રાખજો. જો અહીંયા તને આંખો દેખાય છે, જો હા, બીજી તો કે હા, આ નાક, એમના હોઠ, એમનો ચહેરો. પછી ધીમે 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 બધું દેખાવા માંડે. પછી આપણને બધી બધા ગૂંચવાડામાં ભગવાન દેખાય. પછી છે એટલે દેખાય. ભગવાન કેવો છે? બધા ગૂંચવાડાઓ લઈને આવેલો છે, ગૂંચવાડાની વચ્ચે છે. પેલા એને ગૂંચવાડા ઉભા કરે, પછી અંદર પ્રવેશ કર્યો. આજકાલ પેલા આવે છે ને પેલા ચિત્રો 3 ડાયમેન્શન વાળા. આમ પહેલું આપણે દેખાય તો ખાલી સપાટ જ દેખાય. કયું
પણ જયારે ધારીને જોઈએ તો ધીમે ધીમે પછી એમાંથી ઉપસવા માંડે. એટલે આપણે જે ગમે એની અંદર આપણું મૂળાણ દેખાવા માંડે. હો, આ તો મૂળાણ છે અંદર, આ તો શિવજી છે. હા, એને સામનો ચહેરો દેખાયો, પેલા સાપ દેખાયા, આ ડમરું દેખાયો, એની આસપાસ ઓમકાર છે, આ ભગવાન તો કમળમાં બેઠેલા છે, આસપાસ ઓમ બધા આમ ધીમે ધીમે કેવું દેખાતું જાય બધું. એવી રીતે ચિત્તની એકાગ્રતા જોઈએ, સૂક્ષ્મતા જોઈએ, ત્યારે પછી આ બધા ગૂંચવણામાં એ તો છે જ, અને સ્મિત કરી રહ્યો છે. પછી વાંસળી વગાડે ને ઉભો ઉભો, પણ એ ક્યારે આપણે જરા એવું ક્યારે દેખાય? બધા ગૂંચવણામાંથી આપણી દ્રષ્ટિ હટાવી લઈએ, એમાં જ માત્ર સ્થિર કરીએ. પેલા આપણને કહેવામાં આવે કે આમાં કૃષ્ણ ભગવાન છે, તો તરત મારામાં થાય પણ મારે જોવા છે. જોવા હોય તો વિવેક વૈરાગ્ય જોઈએ. શું આમાં છે? આમાં વિવેક શાનો કરવાનો છે? ગૂંચવાડામાંથી શ્રી કૃષ્ણ વિવેક કરવાનો છે. વૈરાગ્ય, ગૂંચવાડા માટે વૈરાગ્ય અને શ્રી કૃષ્ણ માટે રાગ હોય તો નહીં તો ના થાય. ભલે મારે નથી જોયું તો કઈ દેખાય નહીં પછી. અને જોવું તો હોય તો પછી ભાગા માર્યા કરીએ, પેલું જોઈએ તો પણ ના થાય. આપણે ચિત્તની એકાગ્રતા છે, બધી દ્રષ્ટિ હટાવી લેવી પડે ને. બધી રેખાઓની દ્રષ્ટિ હટાવી લઈએ અને પછી આપણે એકાગ્ર ત્યારે આપણે ભગવાન જે છે એના દર્શન થાય. એવું જ છે આ ગૂંચવાડા જગતના છે બધા. અનેક બધા નામ રૂપ છે, અનેક વિવિધતા છે, અનેક વિષમતાઓ છે, જાત જાતનું બધું છે. આપણે એમાં જ ફસાઈ ગૂંચવાઈ ગયેલા છીએ. પણ શું કરવાની જરૂર છે? એમાં રહેલો એક, અનેકમાં રહેલો એક, એકમ વસ્તુ નિત્યમ, નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. એક અનેકમાં એક રહેલું છે. તદ વ્યતિરિક્તમ અનિત્યમ સર્વમ અનિત્યમ. એ સિવાયનું બાકી કયું છે? અનિત્ય. આમાં નિત્ય વસ્તુ છે એ અનિત્યની વચમાં રહેલી છે. વિનશ્યત્સુ અવિનશ્યંતમ. બધા નશ્વરમાં એ શાશ્વત રહેલો છે. સમમ સર્વેષુ ભૂતેષુ. અનેક ભૂતમાં એક, અસમાનમાં સમાન, નશ્વરમાં શાશ્વત છે જ. યહ પશ્યતિ સ પશ્યતિ. એ જે જુએ છે એ જ જુએ છે. અને શું કહે? ચેલેન્જ કે લો ભાઈ કરો. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ. એ સિવાયનું બાકી કેવું છે? અનિત્ય છે. આમ અનિત્યને અનિત્ય રૂપે જાણવું, નિત્યને નિત્ય રૂપે જાણવું. અયમેવ નિત્યાનિત્ય વસ્તુ વિવેક. હે શિષ્ય, આ બે વસ્તુઓ છે. નિત્ય વસ્તુ છે તેને અનુભવ કોણ થાય છે? અનિત્ય વસ્તુ. જે કશાનો અનુભવ થાય કેવી હોય? અનિત્ય હોય, વિનાશી હોય, વિકારી હોય, પરિવર્તનશીલ હોય. એટલે આપણે માની છે બસ આટલું જ જગત છે. આપણે તો આપણે જોઈએ તેને દેખાય ને, આપણે બહુ જાજુ નજર પણ કરીએ નહીં ને. આપણે દેખાય ગૂંચવાડા જ દેખાય, માને આ તો ગૂંચવાડા છે, છોડો. જગતમાં આપણે શું માનીએ? આ અનિત્ય જ વસ્તુ હોય છે, બસ આ જ છે જગત. આથી વધારે કઈ તો નહીં, વધારે છે. એટલે આપણે ગુરુની જરૂર પડે, જે આપણું ધ્યાન દોરનારો હોય કે નહીં આ ગૂંચવાડા માત્ર સત્ય ના માને. એની અંદર પણ બધા ગૂંચવાડાની અંદર પણ એ જ પૂર્ણ પરમાત્મા રહેલો છે. એટલે આ નિત્ય વસ્તુ એકમ બ્રહ્મ દદ વ્યતિરિક્તમ. એક બ્રહ્મ છે, અનંત છે, અવિનાશી છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે. પેલો આ જાણીને પણ આનંદ હોય કહું છે ભાઈ જીવનમાં. હું તો સ્વામી જ્યાં જઉં ત્યાં ખત્તા જ ખાયા કરું. જ્યાં જઈએ ત્યાં નિરાશા, જ્યાં જઈએ ત્યાં માથડાકૂટ, જ્યાં જઈએ ત્યાં સંઘર્ષ, જ્યાં જ્યાં દુઃખ જ છે જીવનમાં એવું લાગે છે. એટલે આપણે એમ લાગે બીજું કઈ છે જ નહીં જીવનમાં. તો કે નહીં, આ બ્રહ્મ છે, એક છે, અદ્વિતીય છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ છે. ત્યાંથી શરૂઆત થાય અને બાકીનું બધું અનિત્ય છે. બસ પહેલા આટલું જાણવું. ક્યાં જાણવું? હજી જોયા નથી. આટલું ખાલી બુદ્ધિમાં જ આટલું સમજવું. જે બુદ્ધિ એ પ્રકારનો અત્યાર સુધી નિર્ણય કર્યો હોય કે જીવન દુઃખ સિવાય કશું છે જ નહીં, ભગવાન નામની વસ્તુ નથી, આનંદ છે નહીં, ક્યાંય સ્થાયી વસ્તુ છે નહીં, બધું અનિત્ય જ છે, એટલે ક્ષણિક જ આનંદ હોય, એથી વધારે જીવનમાં કશું હોય જ નહીં. તો કે એવું નથી. એક સ્થાયી આનંદ છે, નિત્ય આનંદ છે,
પૂર્ણ છે. આ જાણવું. ઈશ્વરનું બધું કેવું છે? અપૂર્ણ છે. પૂર્ણને પૂર્ણ રૂપે જાણવું, અપૂર્ણને અપૂર્ણ રૂપે. અયમેવ એટલે પહેલા આનાથી શરૂઆત થાય, આટલાથી શરૂઆત થાય, આટલા જાણવા છે કે જીવનમાં આ બે વસ્તુઓ છે, નિત્ય વસ્તુ અને અનિત્ય વસ્તુ. માત્ર અનિત્ય જ નથી, બધા અનિત્યની મધ્યમાં અનિત્યના આધારભૂત અનિત્યનું અધિષ્ઠાન છે. કેવું છે? નિત્ય છે. ભલે નિત્ય દેખા પણ અનુભવ તો થતો નથી, છતાં છે. એવું લાગે છે કે ભાઈ નિત્યનો અનુભવ તો થતો નથી, જેનો અનુભવ અનિત્ય જ છે. તો કે ભલે અનિત્યનો અનુભવ થતો હોય, પરંતુ નિત્ય વસ્તુ છે. અયમેવ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. આને જ નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક કહે છે. એવું હોય તો પછી વૈરાગ્ય જન્મે. કોના માટે? અનિત્ય માટે વૈરાગ્ય, નિત્ય માટે રાગ, અનિત્ય માટે વૈરાગ્ય. આ વિવેક છે એ વૈરાગ્યની ભૂમિકા ઉભી કરે. વૈરાગ્ય છે સમાધિ ષડ્ગ સંપત્તિની ભૂમિકા જન્માવે. એ વળી પાછું મુમુક્ષુત્વની ભૂમિકા જન્માવે. આમ પ્રત્યેક જે સાધન છે એની પછીના સાધનની ભૂમિકા જન્માવે. આ પ્રકારે એક પછી એક સાધનનું વર્ણન કરે છે, પછી વૈરાગ્યનું વર્ણન આવે છે. આપણે પછીના વર્ગમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. ઓમ ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. ઓમ ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. ઓમ ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. 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 સદ્ગુરુ સદ્ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. સદ્ગુરુ સદ્ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. સદ્ગુરુ સદ્ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. સદ્ગુરુ સદ્ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. સચ્ચિદાનંદ ગુરુ. સચ્ચિદાનંદ ગુરુ. સચ્ચિદાનંદ ગુરુ. સચ્ચિદાનંદ ગુરુ. સદ્ગુરુ સદ્ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. સદ્ગુરુ સદ્ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. સદ્ગુરુ સદ્ગુરુ સચ્ચિદાનંદ ગુરુ. સદ્ગુરુ સચ્ચિદાનંદ
सच्चिदानंद गुरु 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 जय गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु मम गुरु सच्चिदानंद गुरु मम गुरु मम गुरु सच्चिदानंद गुरु मम गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद गुरु ओम गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु